સુશ્રાવિકા રોહિણી, કુંડનપુરી નગરીના સુભદ્રા નામના શ્રેષ્ઠીની પુત્રી છે તું. તારું નામ રોહિણી છે. પૂર્વના અશુભનો ઉદય, તું નાની વયમાં વિધવા થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં અન્ય કોઈક સ્ત્રી હોય તો એ કદાચ અપઘાત પણ કરી બેસે કે અન્ય કોઈક ગલત રસ્તો પણ અપનાવી બેસે, પણ તું એ બાબતમાં નોખી માટીને નીકળી છે. નથી તો તારા મનને તે તૂટવા દીધું કે નથી તો તારા મનને તે હતાશાની ગર્તામાં ધકેલવા દીધું. તું આવી ગઈ છે કોઈક સાધ્વીજી ભગવાનના પરિચયમાં અને એમની પાસે તે શરૂ કરી દીધી છે અધ્યયન. બુદ્ધિ તારી કુશાગ્ર છે, સ્વાધ્યાયની તારી રુચિ ગજબનાક છે અને સાધ્વીજી ભગવાન પ્રત્યે તારા હૈયામાં બહુમાન ભાવ ભારે છે. આ તમામના સહારે સ્વાધ્યાય ક્ષેત્રે તું કલ્પનાતીત હદે આગળ વધી રહી છે. કમ્મપયડી જેવા કઠિન ગ્રંથો તે સ્વનામત કંઠસ્થ કરી દીધા છે, પરંતુ નિત્ય અધ્યયન કરતા રહેવાના કારણે લગભગ 1 લાખ જેટલા શ્લોકો તને કંઠસ્થ થઈ ગયા છે. કમાલનું સુખદ આશ્ચર્ય તો એ સર્જાયું કે તે માત્ર સ્વાધ્યાય યોગમાં જ પ્રગતિ નથી સાધી, નિત્ય ત્રિકાળ પૂજા અને ઉભયટંક આવશ્યક વગેરેને પણ તે તારા જીવનમાં નિત્ય સ્થાન આપી દીધું છે. આ તમામ યોગોના સહારે કઠિન પણ ગણાતા બ્રહ્મચર્ય પાલનને તે બિલકુલ સહેજ અને સરળ બનાવી દીધું છે. પણ એ કરુણતાને તે તારા જીવનમાં સામે ચડીને આમંત્રણ આપી દીધું છે. એ કરુણતા એટલે જ વિકથા, આહાર કથા, ભક્ત કથા, દેશ કથા અને રાજ્ય કથા. તું પોતે તો આ વિકથામાં ડૂબી ગઈ છે, પણ બીજાઓને તે વિકથામાં રસ લેતા કરી દીધા છે. તારા વિકથારસના કોઈ જોઈને એક દિવસ તો સાધુ ભગવંતોએ અને સાધ્વીજી ભગવંતોએ તને હિત શિક્ષા આપતા કહ્યું પણ છે, તારા જેવી સુજ્ઞાતને પરનિંદા અને વિકથા કરવી એ બિલકુલ યોગ્ય નથી. કારણ કે શાસ્ત્રકારોએ સલાહ આપી છે કે જો એક જ કર્મથી તું આ જગતને વશ કરવા ઈચ્છતી હો તો પરનિંદા રૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાં નિવૃત્ત કર. પણ રોહિણી, આ હિત શિક્ષાની તને કોઈ અસર તો નથી થઈ, પરંતુ તું તો વધુ ઉલ્લાસથી વિકથામાં રત થઈ ગઈ છે. એ હદે વિકથામાં તું ડૂબી ગઈ છે કે તે નવા અધ્યયન કરવાનું તો છોડી દીધું છે, પરંતુ સ્વાધ્યાયનું પુનરાવર્તન પણ છોડી દીધું છે. બન્યું છે એવું કે એક દિવસ તું તારી કેટલીક સહેલીઓ સાથે રસ્તા પરથી પસાર થઈ રહી છે અને તે સહેલીઓને કહ્યું છે, તમને ખબર છે ખરી શેની? રાજાની રાણીની? ના, શી વાત છે? એ દુશીલા છે. હે? હા, રોહિણી તારી આ વાત સાંભળી લીધી છે. એ જ રસ્તે પરથી પસાર થયેલી રાણીની દાસીએ અને રાજમહેલમાં જઈને રાજાને આ વાત કરી છે. રાજા તો આ વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો છે. મારી પત્ની કુલટા? એને તુરંત જ તારા ઘરે તારા પિતાને બોલાવી લાવવા માણસ મોકલ્યા છે. તારા પિતા રાજા સમક્ષ હાજર થયા છે. તમારી પુત્રી રોહિણી જે બોલી છે એનો તમને ખ્યાલ છે? ના, અને રાણીને દુશીલા કહી છે. શું વાત કરો છો? હા, જાણવું તો મારે એ છે કે તમારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું? શી રીતે જોયું? રાજન, મારી પુત્રીનો સ્વભાવ જ દુષ્ટ છે. તારા પિતાજીના જવાબથી ગુસ્સે થયેલ રાજાએ તને નગરમાંથી કાઢી મૂકી છે. અરણ્યમાં દુઃખોનો અનુભવ કરીને મૃત્યુ પામેલી તું એકેન્દ્રિય આદિ ગતિઓમાં અનંતકાળ સુધી ભમતી રહે છે. પ્રભુ, અનંતકાલે તો મને વચન લબ્ધિ મળી છે. તારી પાસે એટલું જ માગું છું કે તું મને વિવેકરૂપી ચોકીદાર આપીને જ રહેજે. કારણ કે એક ચોકીદાર એવો છે કે જે જીભને વિકથામાં પ્રવૃત્ત થવા દેતો નથી. જીભ વિકથા રહિત બને એટલે સત્કથામાં રસ લીધા વિના એને ચેન પડતું જ નથી, અને મારે એ તો જોઈએ જ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.